વેલકમ વિદ્યાર્થી મિત્રો. ફ્રિક્શન ફોર JEE નીટના સેશન 2માં આજે આપણે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્મા નામની બુક કે જેના આપણે અગત્યના પ્રોબ્લેમ્સ જોઈશું. ચાલો, પહેલો પ્રોબ્લેમ છે ફિગર શોઝ ટુ બ્લોક્સ ઇન કોન્ટેક્ટ સ્લાઇડિંગ ડાઉન એન ઇન્ક્લાઇન સરફેસ ઓફ ઇન્ક્લિનેશન 30 ડિગ્રી. મતલબ કે આકૃતિમાં 30 અંશના ખૂણો ધરાવતા ઢાળ પર બે બ્લોક સરકતા બતાવેલા છે. ધ ફ્રિક્શન કોએફિશિયન્ટ બિટવીન ધ બ્લોક્સ ઓફ માસ 2 kg એન્ડ ધ ઇન્ક્લાઇન ઇઝ μ1. 2 કિલોગ્રામ દળના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક μ1 છે. એન્ડ ધેટ બિટવીન ધ બ્લોક ઓફ માસ 4 kg એન્ડ ધ ઇન્ક્લાઇન ઇઝ μ2. તથા 4 કિલોગ્રામ દળના બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક μ2 છે. કેલ્ક્યુલેટ ધ એક્સેલરેશન ઓફ ધ 2 kg બ્લોક. તો 2 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ શોધો. ઇફ μ1 ઇઝ ઇક્વલ ટુ 0.2 એન્ડ μ2 ઇઝ ઇક્વલ ટુ 0.3. જો μ1 0.2 હોય અને μ2 0.3 હોય તથા μ1 ઇઝ ઇક્વલ ટુ 0.3 એન્ડ μ2 ઇઝ ઇક્વલ ટુ 0.2. ટેક g ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું કરવાનું, તો તમને ખ્યાલ છે કે જો લીસી સપાટી હોય ને તો આ બ્લોક ઢાળ પરથી જ્યારે સરકતો હોય ત્યારે એનો પ્રવેગ g sin θ, પર રફ સપાટી પર સરકે ને ત્યારે g sin θ માઇનસ μ cos θ. તો અહીંયા આખા તંત્ર માટે બે શક્યતાઓ છે. જો 4 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ 2 કિલોગ્રામ દળના બ્લોકના પ્રવેગ કરતાં વધારે હોય તો બંને અલગ અલગ પ્રવેગથી ગતિ કરશે. આ આગળ વધી જશે, બીજો m1 દળનો બ્લોક એ પાછળ રહેશે. પણ આનાથી ઊંધું થાય, મતલબ કે m1 દળના બ્લોકનો પ્રવેગ ઓછો હોય, માફ કરજો, 4 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ ઓછો હોય અને 2 કિલોગ્રામ દળના બ્લોકનો પ્રવેગ વધારે હોય તો આ સ્થિતિમાં બંને એક સાથે રહીને ગતિ કરશે. તો આવો પ્રશ્ન આવે તો પહેલાં આપણે શું વિચારીએ, તો કે μ1 ઇઝ ઇક્વલ ટુ 0.2, μ2 ઇઝ ઇક્વલ ટુ 0.3 આપેલા છે. જો બંને બ્લોક ઢાળ પર એકલા હોય તો m1 દળના બ્લોકનો પ્રવેગ, તો સૂત્ર શું ભણીએ આપણે, g sin θ માઇનસ μ cos θ. તો એ મ્યુને બદલે μ1 મૂકીએ. ચાલો, સાદું રૂપ આપણે આપીએ. θ 30 ડિગ્રી છે અને μ1 0.2 છે. તો કિંમતો મૂકી સાદુરૂપ આપણે આપીએ તો 3.3 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ m1 દળના બ્લોકનો મળશે. આ જ રીતે m2 દળનો બ્લોક જ્યારે એકલો હોય તો g sin θ માઇનસ μ2 cos θ. sin 30.5 cos 30 √3/2, μ2 0.3 આપેલા છે. તો આપણે સાદુરૂપ આપીને A2 શોધતા 2.45 મીટર પર સેકન્ડ સ્ક્વેર મળે. તો આપણે શું કહી શકીએ કે અહીંયા A1 અને A2 વધારે છે. A1 એ A2 કરતાં વધારે છે. આથી બંને બ્લોક સાથે ગતિ કરે છે. મતલબ m1 દળના બ્લોકનો પ્રવેગ જો એકલો હોત તો વધારે છે, કોની કરતાં, m2 કરતાં. બંને સાથે ગતિ કરવાની. હવે આ સ્થિતિમાં પદાર્થ પર લાગતા બળો તમે જુઓ. 40 ન્યૂટન, આની પર વજન બળ 20 ન્યૂટન. 40નો ઢાળની સપાટીને સમાંતર ઘટક 40 sin 30, 40 cos 30. લંબ બળ n2. આ જ રીતે 20 cos sin 30, 20 cos 30, લંબ બળ n1. અને બંને પર ઘર્ષણ બળ લાગે છે, F2 અને F1. હવે n1 ઇઝ ઇક્વલ ટુ 20 cos 30 અને n2 ઇઝ ઇક્વલ ટુ 40 cos 30. તો n1 17 ન્યૂટન મળશે. મેં √3 બરાબર 1.7 લીધા છે. અને n2 સ્વાભાવિક છે કે 34 ન્યૂટન થશે. હવે F1 ઇઝ ઇક્વલ ટુ
μ1 n1, F2 ઇઝ ઇક્વલ ટુ μ2 n2. તો તંત્રનો પ્રવેગ બરાબર પરિણામી બળ છેદમાં કુલ દળ. ચાલો, તો પરિણામી બળ કેટલું લાગે છે? 20 + 10 ઓછા F1 + F2. 20 + 10 ઓછા F1 + F2 ડિવાઇડેડ બાય કુલ દળ. તો સાદુરૂપ આપતા તંત્રનો પ્રવેગ શું મળશે? 2.4 મીટર/સેકન્ડ². હવે બીજો કિસ્સો છે, μ1 0.3 અને μ2 0.2. હવે તમને આ બધાની જરૂર નથી. આ એકલા હોય એની ગણતરીની જરૂર નથી. તમે પહેલેથી જ નક્કી કરી શકો. શું નક્કી કરી શકો? તો ધ્યાન આપજો. જ્યારે કોઈ પદાર્થ, કોઈ બ્લોક ઢાળ પર સરકતો હોય ને અને રફ સપાટી હોય, તો પ્રવેગ આવે છે એ જે sin θ - μ cos θ, જે દળ પર આધારિત નથી. 4 કિલોગ્રામ હોય, 2 કિલોગ્રામ હોય, એની પર આધારિત નથી. હવે બંને માટે ખૂણો સરખા છે, તો જેનો મ્યુ વધારે ને ત્યાં પ્રવેગ ઓછો. ચેક કરજો. પહેલા કિસ્સામાં μ1 કરતાં μ2 વધારે છે, તો એમ તો દળના બ્લોકનો પ્રવેગ ઓછો, એટલે બંને સાથે ગતિ કરશે. એટલે આ ચેક કરવાની કોઈ જરૂર નથી. મેં શા માટે ચેક કર્યું? કે એકલા બ્લોકના પ્રવેગ જો ગણવાના હોય તો તમારે પછી આ રીતે ગણી નાખવાના. પણ જ્યારે તંત્રનું પૂછ્યું હોય ને ત્યારે પહેલેથી ચેક કરતી વખતે એટલું ધ્યાન રાખવાનું કે જેના માટે મ્યુ વધારે હશે ને એ બ્લોક ઓછા પ્રવેગથી, જેના માટે મ્યુ ઓછો હશે તે બ્લોક વધારે પ્રવેગથી. હવે બીજા કિસ્સામાં તમને ખબર પડી જ જાય છે કે μ1 0.3 છે, μ2 0.2 છે. મતલબ કે M2 દળનો બ્લોક વધારે પ્રવેગથી ગતિ કરશે, M1 દળના બ્લોક ઓછા પ્રવેગથી ગતિ કરશે. મતલબ કે બંનેના પ્રવેગ જુદા જુદા હશે. તો બંને બ્લોક્સ ધારની સપાટી પર એકલા હોય ત્યારે તેમનામાં ઉદ્ભવતા પ્રવેગ. તો M1 દળના બ્લોક માટે 2.45 મીટર/સેકન્ડ², સેમ જ. અને 4 કિલોગ્રામ દળના બ્લોક માટે પ્રવેગ G sin 30 - μ2 cos 30, 3.3 મીટર/સેકન્ડ². હવે A2 ગ્રેટર દેન A1 હોવાથી બંને બ્લોક સ્પષ્ટ છે કે અલગ અલગ પ્રવેગથી ગતિ કરે છે. ચાલો, બીજો ક્વેશ્ચન છે, ધ ફ્રિક્શન કોફિશિયન્ટ બિટવીન ધ બોર્ડ એન્ડ ફ્લોર શોન ઇન ફિગર ઇઝ μ. બોર્ડ એટલે પાટિયું. અહીંયા તમને બોર્ડ મતલબ કે પાટિયું આપેલું છે, પ્લેન્ક, એન્ડ ધ ફ્લોર શોન ઇન ફિગર ઇઝ μ. તો પાટિયા અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક μ છે. ફાઇન્ડ ધ મેક્સિમમ ફોર્સ ધેટ ધ મેન કેન એક્ઝર્ટ એટલે લગાડવું, ઓન ધ રોપ સો ધેટ ધ બોલ ડઝ નોટ સ્લીપ ઓન ધ ફ્લોર. મતલબ કે માણસ દોરડા પર મહત્તમ કેટલું બળ લગાડી શકે કે જેથી પાટિયું સપાટી પર સરકે નહીં. NLMમાં આપણે ભણેલા કે માણસે દોરડા પર લગાડેલ બળ શોધવું એટલે જ દોરડામાં ઉદ્ભવતું તણાવ બળ શોધવું. એટલે કે માણસ જેટલું બળ દોરડા પર લગાડે ને એટલું દોરડામાં શું ઉત્પન્ન થાય? તણાવ ઉત્પન્ન થાય. ચાલો, તો હવે પહેલાં બધા બળો બતાવીએ. તો દોરીમાં તણાવ બળ જે છેડાથી અંદર તરફ, છેડાથી અંદર તરફ, છેડાથી અંદર તરફ, છેડાથી અંદર તરફ. હવે પહેલી રીત આપણે જોઈએ તો માણસ માટે આપણે FBD વિચારીએ. તો માણસ પર નીચે તરફ કયું બળ લાગે? વજન બળ M છે. પાટિયા વડે કયું બળ લાગે? લંબ બળ N1. બીજું, માણસ પર દોરી વડે કેટલું બળ લાગે છે? તણાવ બળ T. તો ધ્યાન આપજો, T N પાટિયા વડે લાગતું બળ, જેને આપણે ત્યાં N લખ્યું છે, M માણસનું દળ અને mg.
એની પર વજન બળ. હવે માણસ સંતુલનમાં છે તો ટી પ્લસ એન બરાબર mg. ચાલો નંબર 1. પાટિયા માટે FBD વિચારતા તો પાટિયાએ માણસ પર કેટલું બળ લગાડ્યું? એન જેટલું ઉપર. તો માણસ વડે પાટિયા પર એન જેટલું બળ ક્યાં લાગશે? નીચે. ખાસ ધ્યાન રાખજો, આ ઘણા લોકો ભૂલી જાય છે. તો પાટિયા માટે FBD વિચારી તો પહેલાં પાટિયાનું વજન mg, પાટિયાનું દળ સ્મોલ m છે. બીજું જમણી તરફ તણાવ. ત્રીજું ડાબી તરફ ઘર્ષણ બળ જે આપણું F2 છે અથવા સ્મોલ f છે. અને સપાટી વડે લાગતું લંબબળ જેને આપણે N1 નામ આપીશું. તો જમીન વડે પાટિયા પર N1 જેટલું લંબબળ ઉપર લાગે છે. માણસ વડે પાટિયા પર લાગતું બળ લંબબળ N. પાટિયું જે માણસને આપે એટલું જ માણસ પાટિયા પર લગાડે mg. બીજું પાટિયું ખસવાની અણી પર છે તેથી અહીંયા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ આવશે. હવે પાટિયાની સંતુલિત સ્થિતિમાં N1 ઇઝ ઇક્વલ ટુ N પ્લસ mg અને એનની કિંમત આપણે એકમાંથી મૂકીએ તો mg માઇનસ ટી તથા Fs મેક્સિમમ બરાબર ટી. ચાલો Fs મેક્સિમમ બરાબર મ્યુ એન, એકચ્યુઅલી મ્યુ N1 જમીન વડે પાટિયા પર જે લંબબળ મળે તે. તો મ્યુ mg માઇનસ ટી પ્લસ mg ઇઝ ઇક્વલ ટુ ટી. સાદુરૂપ આપણે આપીએ અને ટી વાળા પદોને એક સાથે લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ m પ્લસ m ઇન્ટુ જી અપોન 1 પ્લસ મ્યુ. વિદ્યાર્થી મિત્રો, આ જ દાખલાને તમે બીજી રીતે પણ કરી શકો. ચાલો બીજી રીત શું લઈએ? બીજી રીતમાં માણસ પ્લસ પાટિયા ના તંત્ર માટે FBD વિચારતા. ચાલો આખું તંત્ર તમે લઈ લો તો બરાબર જોજો. m પ્લસ m આખા તંત્રનું દળ. માણસ પર તણાવ ઉપર લાગે છે, ક્લિયર. પાટિયા પર તણાવ જમણી બાજુ લાગે છે. આખા તંત્રનું વજન m પ્લસ m ઇન્ટુ જી. હવે માણસ વડે પાટિયા પર ને પાટિયા વડે માણસ પર લાગતું પેલું લંબબળ n આપણે જોવાનું નથી. તો જમીન વડે પાટિયા પર લાગતું લંબબળ ઉપર લાગવાનું અને ડાબી તરફ Fs મેક્સિમમ. ચલો આ સિવાય કોઈ બળો છે ના. તો પેલું N1 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ m ઇન્ટુ જી તથા Fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ટી. ચલો Fs મેક્સિમમ મ્યુ N1 ઇઝ ઇક્વલ ટુ ટી મ્યુ m પ્લસ m, જે તમારી ભૂલ છે અહીંયા, ટી પ્લસ N1 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ m ઇન્ટુ જી. બરાબર જોજો, ઉર્ધ્વ દિશાનું સંતુલન લઈએ ને તો N1 ની કિંમત શું આવશે? m પ્લસ m ઇન્ટુ જી માઇનસ ટી. ચાલો તો મ્યુ m પ્લસ m ઇન્ટુ જી માઇનસ મ્યુ ટી. ચલો ટી વાળા પદોને એક બાજુ લઈ લો તો ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ m પ્લસ m ઇન્ટુ જી અપોન 1 પ્લસ મ્યુ. પરિણામ તમને આવું મળશે. તો બીજી રીત તમે આવી કરી શકો. ચાલો આગળ વધીએ. The friction coefficient between the two blocks shown in figure is mu. મતલબ કે બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. But the floor is smooth. પરંતુ
તળિયું એ લીસું છે. વોટ મેક્સિમમ ફોર્સ horizontal force F can be applied without disturbing the equilibrium of the system. તો આ તંત્ર સંતુલનમાં જ રહે તે માટે મહત્તમ કેટલું બળ F લગાડી શકાય. સપોઝ ધ હોરિઝોન્ટલ ફોર્સ અપ્લાઇડ ઇઝ ડબલ. ધારો કે આ બળ કેપિટલ F ડબલ થઈ જાય છે. ધેટ ફાઉન્ડ ઇન પાર્ટ એ. પરિણામ એકમાં મેળવેલ બળ જો ડબલ થઈ જાય તો ફાઇન્ડ ધ એક્સેલરેશન ઓફ ટુ માસીસ. તો બંને દળોના પ્રવેગ શોધો. વિદ્યાર્થી મિત્રો બરાબર જોજો. પહેલાં તો દોરડામાં તણાવ છેડાથી અંદર. ચાલો ક્લિયર. સ્મોલ એમ દળનો બ્લોક, એનું વજન mg, લંબ બળ n. હવે તમે જેવું F બળ ડાબી બાજુ લગાડો ને સ્મોલ એમ દળના બ્લોક પર, તે ડાબી તરફ સરકવા ટ્રાય કરે તો એની પર ઘર્ષણ ક્યાં લાગે? જમણી તરફ. ઘર્ષણ બળ પણ ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળો છે. જો સ્મોલ એમ દળના બ્લોક પર ડાબી તરફ ઘર્ષણ લાગે તો એને લીધે કેપિટલ એમ દળના બ્લોક પર માફ કરજો સ્મોલ એમ દળના બ્લોક પર જમણી તરફ ઘર્ષણ લાગે તો સ્મોલ એમ દળના બ્લોક વડે કેપિટલ એમ દળના બ્લોક પર ઘર્ષણ ડાબી તરફ લાગશે. બરાબર જોજો. તો અહીંયા તમે શું વિચારી શકો કે સ્મોલ એમ દળનો બ્લોક ડાબી તરફ સરકવા ટ્રાય કરે છે પણ સરકતો નથી, તો ઘર્ષણ જમણી તરફ. કોના વડે લાગ્યું? કેપિટલ એમ દળના બ્લોક વડે સ્મોલ એમ દળના બ્લોક પર જમણી તરફ ઘર્ષણ. તો સ્મોલ એમ દળના બ્લોક વડે કેપિટલ એમ દળના બ્લોક પર ઘર્ષણ ડાબી બાજુ. પરિણામ શું આવશે? તો તંત્રની જ્યારે સમતોલન સ્થિતિ હશે ત્યારે કેપિટલ F બળ બ્લોકને ડાબી તરફ સરકાવવા ટ્રાય કરે. ચાલો કોણ રોકે? તો તમે જોજો, મારો આ જે એરો છે એની પર ધ્યાન આપજો. તંત્ર આમ ગતિ કરવા માંગે. કેપિટલ એમ દળનો બ્લોક જમણી તરફ, સ્મોલ એમ દળનો બ્લોક ડાબી તરફ. પણ ગતિ કરતા નથી, એનો મતલબ કે કોઈ રોકે છે. તો એફની વિરુદ્ધમાં કોણ છે? સ્મોલ એફ. તણાવને ગણતા જ નહીં, કારણ કે આ તણાવની અસર આ નાબૂદ કરવાનું, આ તણાવની અસર આ નાબૂદ કરશે. તો કેપિટલ એફ બળની વિરુદ્ધમાં કોણ છે? સ્મોલ એફ. તો એફ બરાબર એફ પ્લસ એફ 2F 2μmg. તો એકદમ શોર્ટમાં પૂરું થઈ જાય. પણ તેમ છતાં કદાચ કોઈને પ્રોબ્લેમ હોય તો સ્મોલ એમ દળના બ્લોકનો પહેલાં એફ બીડી લો. તો એફ જમણી બાજુ T પ્લસ એફ સ્મોલ એન mg. આ બ્લોકની સંતુલન સ્થિતિમાં n બરાબર શું આવશે? mg. તથા એફ બરાબર T પ્લસ એફ. ક્લિયર? અને એફ બરાબર મ્યુ એન એટલે કે મ્યુ mg. કેપિટલ એમ દળના બ્લોકનો એફ બીડી વિચાર. તો કેપિટલ એમ વડે સ્મોલ એમ પર લાગતો લંબબળ ઉપર તરફ, તો સ્મોલ એમ વડે કેપિટલ એમ પર લાગતું પ્રતિક્રિયા બળ કેપિટલ એન નીચે તરફ. તો આ ઘણા ભૂલી જાય છે એટલે મેં અહીંયા સ્ટાર પણ કર્યો છે. સ્મોલ એમ દળનો બ્લોક શું કયું બળ આપે છે નીચે તરફ? એન. એનું પોતાનું વજન mg. જમીન વડે લાગતું લંબબળ n1. ઘર્ષણ ડાબી તરફ. સ્મોલ એમ દળના બ્લોક વડે કેપિટલ એમ દળના બ્લોક પર લાગતું ઘર્ષણ ડાબી તરફ. અને જમણી તરફ તણાવ બળ T. ચલો આ બ્લોકની પર સંતુલિત સ્થિતિમાં n1 બરાબર n પ્લસ mg તથા F બરાબર T. એકચ્યુઅલી FS મેક્સિમમ બરાબર T. ચલો F બરાબર મ્યુ mg આપણે લખી દીધું છે. ક્લિયર? પરિણામ 2 પરથી T બરાબર શું આવશે? F માઇનસ મ્યુ mg. તો F બરાબર 2 મ્યુ mg. ચલો કઈ રીત સારી પડી? તો ફરી પાછા એક વખત જોઈ લો. કેપિટલ એફ બળ
હું આને થોડું આ રીતે પણ સમજાવું તમને કે ધારો કે આ બંને બ્લોક આ રીતે આપેલા છે, એવું પણ ગણી શકો, કારણ કે બંનેના પ્રવેગના મૂલ્યો સરખા થવાના છે. તો આ પરિસ્થિતિને આની સાથે તમે સાંકળી શકો. આ કેપિટલ એફ બળ ગતિ કરાવવા માટે જવાબદાર રોકે છે કોણ? સ્મોલ એફ. આની પણ ગતિ આમ થવાની શક્યતા હતી. ધ્યાન આપજો, કેપિટલ એમ દળના બ્લોકની ગતિ જમણી તરફ થવાની શક્યતા હતી. તો ઘર્ષણ બળ ક્યાં લાગ્યું? ડાબી તરફ. બસ, તો પરિણામી બળ શું થશે? એફ માઇનસ એફ પ્લસ એફ. સંતુલનમાં હશે તો પરિણામી બળ શૂન્ય. તો તમે આમ લખી શકો. અને જો પ્રવેગી ગતિ કરતું હશે તો પરિણામી બળ એટલે જ આખા તંત્રનું દળ, તંત્રનો પ્રવેગ. તો બીજા કિસ્સામાં શું કીધું છે? જો એફ બરાબર 4μmg હોય તો એમ દળનો બ્લોક ડાબી તરફ એ જેટલા પ્રવેગથી અને કેપિટલ એમ દળનો બ્લોક જમણી તરફ સ્મોલ એ જેટલા પ્રવેગથી ગતિ કરે. આથી તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ છેદમાં કુલ દળ. તો પરિણામી બળ હમણાં સમજાવ્યું, એફ માઇનસ એફ માઇનસ એફ છેદમાં કુલ દળ. તો 4μmg માઇનસ 2μmg. તો એ બરાબર 2μmg અપોન એમ પ્લસ એમ. વિદ્યાર્થી મિત્રો, આ જ દાખલો 25મો દાખલો HC વર્મામાં આ રીતે આપ્યો છે. સપોઝ ધ એન્ટાયર સિસ્ટમ ઓફ ધ પ્રીવિયસ ક્વેશ્ચન, આગલા દાખલાના સમગ્ર તંત્રને, ઇઝ કેપ્ટ ઇનસાઇડ ધ એલિવેટર, મતલબ કે એક લિફ્ટમાં એને મૂકવામાં આવે છે, વિચ ઇઝ કમિંગ ડાઉન વિથ એન એક્સિલરેશન a લેસ દેન g, કે જે અધો દિશામાં એ પ્રવેગથી ગતિ કરે છે. તો રિપીટ પાર્ટ્સ A and B. તો કરવાનું કંઈ નથી. લિફ્ટ જ્યારે એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે ત્યારે દરેક બ્લોક પર આભાસી બળ ક્યાં લાગે? ઉપર. આમ બ્લોક પર લાગતા ઉદ્ભવતા પ્રવેગોમાં ગુરુત્વ પ્રવેગ g, આભાસી પ્રવેગ a. તો પરિણામી પ્રવેગ શું થશે? g' બરાબર g માઇનસ. બસ આગલા દાખલામાં જે જવાબ મેળવ્યા ને, પહેલો જવાબ શું મેળવેલો? 2μmg. તો g ને બદલે g' લખી દો. તો 2μmg માઇનસ એ. અને બીજા ક્વેશ્ચનમાં એ ડેશ બરાબર 2μmg અપોન એમ પ્લસ એમ મેળવેલું. તો g ને બદલે g' મૂકી દો. તો આ રીતે તમે આગલા દાખલાની મદદથી સહેલાઈથી ગણી શકશો. ચાલો, HCVના બે ભારે અતિ ભારે દાખલાઓ મેં મૂક્યા છે. આ દાખલો બધાનો બાપ દાખલો છે. કેટલી બધી બાબતો તમારે યાદ રાખવાની છે, જોજો. ફાઇન્ડ ધ એક્સિલરેશન ઓફ બ્લોક ઓફ માસ કેપિટલ M ઇન ધ સિચ્યુએશન ઓફ ફિગર. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે કેપિટલ M દળના બ્લોકનો પ્રવેગ શોધો. ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન બિટવીન ધ ટુ બ્લોક્સ ઇઝ μ1. બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક μ1 છે. એન્ડ ધેટ બિટવીન ધ બિગર બ્લોક એન્ડ ગ્રાઉન્ડ ઇઝ μ2. બરાબર, આ બંને વચ્ચેનો ઘર્ષણાંક μ2 આપેલો છે. નાઉ ફર્સ્ટ થોડા બળોની આપણે ચર્ચા કરી લઈએ. પહેલું, સ્મોલ m દળના બ્લોક માટે વિચારીએ તો નીચે તરફ કયું બળ લાગે છે? વજન બળ mg. કઈ દિશામાં લાગે છે? અધો દિશા. દોરીમાં તણાવ જોજો, તણાવ બરાબર બતાવજો. જ્યાં જ્યાં તમને છેડા દેખાયા, તણાવ છેડાથી અંદર, છેડાથી અંદર, છેડાથી અંદર, છેડાથી અંદર. બીજું, આ બ્લોક સ્મોલ m દળનો બ્લોક કેપિટલ M દળના બ્લોકના સંપર્કમાં છે. તો સપાટીને લંબ રૂપે લાગતું બળ લંબ બળ, જે જમણી તરફ હશે. તો કેપિટલ M દળના બ્લોક વડે સ્મોલ m દળના બ્લોક પર લાગતું લંબ બળ જમણી તરફ હોય તો સ્મોલ m દળના બ્લોક વડે કેપિટલ M દળના બ્લોક પર લાગતું પ્રતિક્રિયા બળ N1 ડાબી તરફ હશે. બીજું ખાસ જોવા જેવું છે કે ધારો કે કેપિટલ M આ બ્લોક તો નીચે જવાનો છે
કારણ કે કીધું જ છે. તો આ નીચે જશે તો દોરી અહીંયાથી ખેંચાશે, મતલબ કે આ દોરી ઓછી થશે. તો કેપિટલ એમ દળનો બ્લોક જમણી તરફ જશે. એટલે કેપિટલ એમ દળના બ્લોકનો પ્રવેગ જમણી તરફ છે. કેટલો છે? એ જેટલો. હવે ખાસ જોવા જેવું છે કે ધારો કે કેપિટલ એમ દળનો બ્લોક થોડો ખસે, તો આકૃતિમાં બરાબર જોજો. ધારો કે આટલો ખસે, કેપિટલ એમ દળનો બ્લોક ખસીને અહીંયા આવે છે. તો આ દોરીની પરિસ્થિતિ વિચારો કે આ દોરી બંને બાજુથી, ધારો કે આ 1 મીટર ખસે છે, કેપિટલ એમ દળનો બ્લોક જમણી બાજુ 1 મીટર ખસે છે, તો બંને બાજુથી દોરી 1 મીટર ઓછી થવાની. તો પરિણામી સ્મોલ એમ દળનો બ્લોક 2 મીટર નીચે ઉતરવાનો. તો કેપિટલ એમ દળનો બ્લોક જો 1 મીટર જમણી બાજુ ખસે તો સ્મોલ એમ દળનો બ્લોક 2 મીટર નીચે ઉતરે. એનો મતલબ કે આ બ્લોકની સાપેક્ષે, કેપિટલ એમ દળના બ્લોકની સાપેક્ષે સ્મોલ એમ દળના બ્લોકને જોઈએ તો એ ચોંટીને તો રહેશે જ, કેપિટલ એમ દળના બ્લોકને ચોંટીને રહેશે. મતલબ કે જમણી તરફ કેપિટલ એમ દળનો બ્લોક જેટલા પ્રવેગથી ગતિ કરે સ્મોલ એમ દળનો બ્લોક એટલા જ પ્રવેગથી જમણી તરફ જશે. પણ દોરીની લંબાઈ સતત ઘટતી હોવાને કારણે, માફ કરજો, જમણી બાજુ તરફ જતાં આ દોરી એની બે ગરગડી વચ્ચેની લંબાઈ ઓછી થતી હોવાને કારણે સ્મોલ એમ દળનો બ્લોક નીચે પણ ઉતરશે. કેટલા પ્રવેગથી નીચે ઉતરશે? 2a જેટલા પ્રવેગ. તો અહીંયા મેં સ્ટાર કર્યું છે, ખાસ ધ્યાન આપજો. ચાલો, હવે સ્મોલ એમ દળનો બ્લોક કેપિટલ એમ દળના બ્લોકની સપાટી પર સરકે છે અને બંને વચ્ચે μ1 ઘર્ષણાંક છે. તો આ બાબત શું બતાવે કે સ્મોલ એમ દળના બ્લોક પર ઘર્ષણ ઉપર લાગે. કોના વડે? કેપિટલ એમ દળના બ્લોક વડે. કેપિટલ એમ વડે સ્મોલ એમ પર લાગતું ઘર્ષણ ઉપર, તો સ્મોલ એમ વડે કેપિટલ એમ પર લાગતું ઘર્ષણ નીચે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બધા બળો છે ને, બળો બતાવતા આવડશે તો દાખલો આવડશે, નહીંતર આ દાખલામાં એક બળ ચૂકાઈ જાય છે એટલે આ દાખલો આવતો નથી. 2007માં મને આ દાખલો એક છોકરાએ આપેલો કે સર આ મને ગણી આપજો. લગભગ રાતના 2 થી 3 કલાક હું આ દાખલા માટે મઠ્યો. બધું જ સેમ, બધું બળો બધું કમ્પ્લીટ આ જ રીતે બતાવેલું, પણ કેલ્ક્યુલેશનમાં હું એક બળ હંમેશા ભૂલી જતો હતો. બરાબર? કયું બળ તે પણ હું તમને કહું છું. બીજા દિવસે ક્લાસમાં આવ્યો, છોકરાએ સ્વાભાવિક છે કે પૂછતા હોય છે, સર મારો દાખલાનો આન્સર. પ્રામાણિકતાથી કીધું કે ભાઈ જો મારે બધા બળો બતાવ્યા છે, હવે તમે જ મને હેલ્પ કરો. અને એમ કરતાં કરતાં જ્યારે બોર્ડ પર દાખલો કર્યો તો આવી ગયો. તો ધ્યાન આપજો, સૌથી પહેલાં સ્મોલ એમ દળના બ્લોક માટે આપણે મોટા બ્લોકના સંદર્ભમાં FBD વિચારીએ, કારણ કે આપણે આભાસી બળ લેવાના છે. મોટો બ્લોક પ્રવેગી ગતિ કરે છે, સ્મોલ એમ દળનો બ્લોક એનો પેસેન્જર છે. તો કેપિટલ એમ દળના બ્લોકની સાપેક્ષે જ્યારે વિચારીએ ત્યારે આપણે આભાસી બળ લઈશું. તો કેપિટલ એમ દળના બ્લોકના સંદર્ભમાં સ્મોલ એમ દળના બ્લોકનો FBD વિચારીએ તો અધો દિશામાં mg, ઉપર T F1, જમણી તરફ N1, ડાબી તરફ ma આભાસી બળ. અથવા જમીનની સાપેક્ષે તમે વિચારો, જમીનની સાપેક્ષે આપણને સ્મોલ એમ દળનો બ્લોક 2 પ્રવેગથી ગતિ કરતો જોવા મળશે. અધો દિશામાં mg, ઉપર T F1 N1. હવે આનો આ દિશામાં પ્રવેગ a છે. જમીન પરથી જોતા આપણને એને 2 પ્રવેગ દેખાશે. સમક્ષિતિજ પ્રવેગ a અને અધો દિશામાંનો પ્રવેગ શું આવશે? 2a. સમીકરણમાં કંઈ ફરક નહીં પડશે. દાખલા તરીકે અહીંયા N1 બરાબર ma આવ્યું તો ત્યાં પણ N1 બરાબર એનું જ દળ એનો જ પ્રવેગ. તો સમક્ષિતિજ દિશામાં પ્રવેગ એ છે ને, તો N1 ઇઝ ઇક્વલ ટુ ma. તથા અધો દિશામાં પરિણામી બળ mg માઇનસ T માઇનસ F1. પરિણામી બળ એનું જ દળ એનો જ પ્રવેગ, તો m ઇન્ટુ 2a.
તો 2ma ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ F1 માઇનસ ટી. પરિણામ નંબર 3. ધ્યાન આપજો. બીજું ઘર્ષણ બળ F1 બરાબર μ1n1 μ1ma. હવે કેપિટલ M દળના બ્લોકનો FBD વિચારતા. N2 બરાબર જોજો, આના માટે બધા બળો બતાવી દો. બસ હવે અહીંયા ખાસ ભૂલ નહીં કરતા. ઉર્ધ્વ દિશામાં N2, અધો દિશામાં mg. બીજું ધ્યાન આપજો, સ્મોલ m દળના બ્લોક પર ઘર્ષણ ઉપર તો કેપિટલ M દળના બ્લોક પર ઘર્ષણ નીચે. તો બળો ખાસ જોજો. તો N2 નીચે mg અને F1. ચલો, આ સિવાય કોઈ બીજા બળો છે કેપિટલ M દળના બ્લોક પર? અધો દિશામાં કોઈ બળ લાગે છે? વિચારો. તો હું જે ભૂલતો હતો ને તે આ હતું કે આ ગરગડી ઇટ ઇઝ અ મેમ્બર ઓફ મૂવેબલ બ્લોક ઓફ માસ કેપિટલ M. કેપિટલ M દળના બ્લોકનો આ મેમ્બર છે, ઘટક છે. મારા વાળને કોઈ ખેંચે તો મતલબ કે મને જ ખેંચે એમ કહેવાય કે નહીં? તેમ આ ટી બળ જે છે ગરગડી પર લાગે છે. કઈ દિશામાં? અધો દિશામાં. તો મતલબ કે બ્લોક પર જ લાગે છે, કારણ કે આ ક્લેમથી જોડાયેલી ગરગડી છે. તો એક આ બળ હું ભૂલતો હતો. તો ચાલો, અધો દિશામાં બળ કેટલા થયા? mg F1 ટી ઇઝ ઇક્વલ ટુ ઉર્ધ્વ દિશાનું બળ N2. ચેક કરી લો. તો N2 F1 ટી અને mg. તો મેં બતાવ્યું છે ગરગડી પર લાગતું બળ. ચાલો, જમણી બાજુ કેટલા બળો લાગે છે તે જોઈ લો. તણાવ બળ ટી, આ તણાવ બળ ટી. તો આ પણ એક સ્ટાર કરી દઉં છું, ભૂલી જવાય એવું છે. ટી ટી. ચાલો, ડાબી તરફ તો F2 અને N1. જોજો, F2 અને N1. અને એ જમણી તરફ પ્રવેગી ગતિ કરે છે એ પ્રવેગથી. તો બધા બળો જોઈ લો. ટી ટી, સરસ. ગરગડી પર, આ નીચે બ્લોક પર. ડાબી તરફ N1 F2. તો પરિણામી બળ બરાબર એનું જ દળ એનો જ પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ 2t માઇનસ N1 માઇનસ F2. ચલો, F2 બરાબર μ2 N2. N1 ઇઝ ઇક્વલ ટુ ma. આગળ લખ્યું જ છે આપણે. N2 ની કિંમત મૂકી દઈએ તો ma બરાબર 2t માઇનસ μ2 F1 માઇનસ μ2t માઇનસ μ2 mg માઇનસ ma. અને વિદ્યાર્થી મિત્રો, હવે બધામાં ટીની કિંમત મૂકીએ. ક્યાંથી? તો તમારી પાસે ટીની કિંમત પરિણામ નંબર 3માં છે. ચાલો, તો ટીની કિંમત બધે મૂકી દો. ફરીથી સાદું રૂપ આપો તો તમે જોઈ શકશો μ2 F1 કેન્સલ થઈ જશે. બસ હવે F1 ની કિંમત મૂકી દો. F1 બરાબર શું આપણે લખેલું? μ1 ma. F1 બરાબર આપણે શું લખેલું? μ1 ma. F1 ની કિંમત મૂકીને બધી એક ડાબી તરફ ખાલી એ વાળા પદો એને લઈ લો, કારણ કે પ્રવેગ શોધવાનો છે, સ્મોલ એ. અને આનું સાદુરૂપ એના પરથી જવાબ તમે મેળવો તો આ રીતે મળશે. દાખલો કમ્પલસરી તમે લખજો, ખાસ બળો બતાવજો. મેઇન છે બળો બતાવવાનો. આવો દાખલો JEE નીટમાં ન જ પૂછાય, પણ આ દાખલામાં બધું જ આવી ગયું. બળો બતાવવાનું શીખવાનું. એકનો પ્રવેગ એ હોય તો બીજાનો 2a કેવી રીતે થયો. બીજું કે આ બ્લોકની જ્યારે ગતિ કરતો દેખાય ને જમીન પરથી જોઈએ ને તો એની ગતિ આમ થશે, આમ, કારણ કે એને બબ્બે પ્રવેગ છે. એ પ્રવેગ સમક્ષિતિજ, 2a પ્રવેગ નીચે, જમીન પરથી જોઈએ ત્યારે. તો ઘણી બધી માહિતીઓ આ દાખલામાં રહેલી છે. ચાલો, બીજું HCBનો 31મો પ્રશ્ન છે. Figure shows a small block of mass small m kept at the left
end of the larger block of mass capital M and length L. સ્મોલ m દળના બ્લોકને કેપિટલ M અને L લંબાઈના એક મોટા બ્લોકના ડાબી બાજુના છેડા પર રાખેલો છે. The system can slide on the horizontal road. સમગ્ર તંત્ર એ સમછેદી સપાટી પર સરકી શકે છે. The system is started towards right within an initial velocity v. સમગ્ર તંત્રને જમણી તરફ v જેટલા વેગથી ધક્કો આપીને છોડી દેવામાં આવે છે. The friction coefficient between the road and the bigger block is mu. મોટા બ્લોક અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક mu છે. And that between the block is mu by 2. The blocks વચ્ચે ઘર્ષણાંક mu by 2 છે. Find the time elapsed before the smaller blocks separates from the bigger block. મતલબ કે સ્મોલ m દળના બ્લોકને કેપિટલ M દળનો બ્લોકનો સંપર્ક ગુમાવવા માટે લાગતો સમય શોધો. વિદ્યાર્થી મિત્રો, આ કેવી વાત છે ખબર? આપણી કારમાં બાજુની સીટ પર કોઈ બેઠું હોય, આપણને ગમતું ન હોય અને એને ભવિષ્યમાં ન બેસે એવા પ્રયત્ન કરવા હોય તો શું કરશો? સ્પીડથી જતી કારને અચાનક બ્રેક લગાડશો. તે પણ જોવાનું કે બાજુવાળાએ સીટ બેલ્ટો નથી પહેર્યો અને એ ફ્રી એકદમ રિલેક્સ મુદ્રામાં બેઠો હોય અથવા ઊંઘતું હોય, એવા સંજોગોમાં એને જગાડવું હોય. અચાનક બ્રેક લગાડશો તો બાજુની સીટ પર બેઠેલો વ્યક્તિ એ આગળ ડેસ્ક સાથે અથડાતો જોવા મળશે. આગળની જે ડેસ્ક આપેલી હોય એની સાથે અથડાય અને વધારે લગાડશો તો કાચની બહાર જતો રહે. તો આ જ ઘટના આવી છે કે આખું તંત્ર વીજ જેટલી ઝડપથી ગતિ કરતું હતું, પણ મોટો બ્લોક જે છે ને એની પર ઓલવેઝ ઘર્ષણ પાછળ તરફ લાગે છે, કારણ કે ઘર્ષણવાળી સપાટી છે. મતલબ કે મોટો બ્લોક એ જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે છે. આ સ્થિતિમાં મોટા બ્લોકની સાપેક્ષે તમે જુઓ તો નાના બ્લોક પર MA આભાસી બળ લાગશે. હવે આ બળ આ બંને વચ્ચેના ઘર્ષણ કરતાં જો વધારે હશે તો નાનો બ્લોક મોટા બ્લોક પર સરકીને L અંતર કાપીને સ્થિર થઈ જશે, નીચે પડી જશે. બસ, તો આપણે એ જ શોધવાનું છે. એ પડતા કેટલો સમય લાગે તે શોધવાનું છે. તો બળો ખાસ જોજો. નાના બ્લોક માટે, સ્મોલ m દળના બ્લોક માટે અધો દિશામાં વજન બળ mg, લંબ બળ n1 ઉપર. ભગવાન વિષ્ણુની સ્ટાઇલમાં પણ લક્ષ્મી વગરના મોટા બ્લોક પર બેઠેલા અવલોકનકારને જુઓ. આ અવલોકનકાર શું જુએ છે કે આ કેમ ખસે છે આગળ તરફ? તો કે આભાસી બળ. તો મોટા અને નાના વચ્ચે ઘર્ષણ F1 જ્યારે વિચારીએ તો નાના બ્લોક પર ઘર્ષણ ડાબી તરફ, તો મોટા બ્લોક પર એટલું જ ઘર્ષણ જમણી તરફ લાગશે. મોટા વડે નાના પર ડાબી તરફ, તો નાના વડે મોટા પર F1 જમણી તરફ. ચાલો, તો હવે નાના બ્લોક માટે N1 બરાબર mg અને આ બે વચ્ચેનો ઘર્ષણાંક mu by 2 આપેલો છે. તો N1 બરાબર mg તથા F1 બરાબર mu by 2 N1, મતલબ કે mu mg by 2. તથા જમણી બાજુ હવે પરિણામી પ્રવેગ લક્ષ્મી વગરના વિષ્ણુની મુદ્રામાં બેઠેલા આ વ્યક્તિને જુઓ તો એ શું જુએ છે કે હવે આ બ્લોક ભાઈ જમણી તરફ ખસી રહ્યો છે. કેટલા પ્રવેગથી? A ડેશ. તો કે મોટા બ્લોકની સાપેક્ષે નાના બ્લોકનો પ્રવેગ છે A ડેશ. આભાસી બળ કોની સાપેક્ષે લીધું? મોટાની સાપેક્ષે. તો મોટા બ્લોકની સાપેક્ષે A ડેશ પ્રવેગથી નાનો બ્લોક જમણી તરફ સરકે છે. તો પરિણામી બળ MA માઇનસ F1, પરિણામી બળ એનું જ દળ એનો જ પ્રવેગ. તો MA ડેશ ઇઝ ઇક્વલ ટુ MA માઇનસ મ્યુ mg બાય 2. તો A ડેશ બરાબર A માઇનસ મ્યુ g બાય 2. કેપિટલ M દળના બ્લોક માટે હવે વિચારો. અધો દિશામાં વજન બળ mg. બીજું, મોટાએ નાનાને ઉર્ધ્વ દિશામાં N1 આપેલો, તો નાનો મોટા પર અધો દિશામાં N1 બળ નીચે લગાડશે. તો અધો દિશામાં કેટલા બળ થયા? કેપિટલ mg N1 અને સપાટી વડે લાગતો લંબ બળ N2 ઉપર, તો N2 N1 mg.
ચાલો, મોટાએ નાના પર ઘર્ષણ ડાબી તરફ, તો નાનાએ મોટા પર ઘર્ષણ F1 જમણી તરફ, તથા જમીન વડે મોટા બ્લોક પર લાગતું ઘર્ષણ બળ F2 ડાબી તરફ. ચાલો, ક્લિયર. તો હવે MA બરાબર, પહેલાં તો એ જોજો, N2 બરાબર N1 પ્લસ mg, N1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ mg, મતલબ કે N2 બરાબર m પ્લસ m ઇન્ટુ g, તથા પ્રતિપ્રવેગ ડાબી તરફ છે, જે કોણ ઉત્પન્ન કરે છે F2 માઇનસ F1 નો તફાવત. તો પરિણામી બળ MA ઇઝ ઇક્વલ ટુ F2 માઇનસ F1, તો મ્યુ N2 માઇનસ મ્યુ mg બાય 2. N2 ની કિંમત મૂકી દઈએ. જરૂરી સાદુરૂપ આપતા જઈએ તો એની કિંમત આટલી મળશે. ચલો, એની કિંમત મળી ગઈ, પણ મારે તો નાના બ્લોકની મોટા બ્લોકની સાપેક્ષે ગતિનું વર્ણન કરવાનું છે. મોટા બ્લોકની સાપેક્ષે નાના બ્લોકની ગતિનું વર્ણન કરવાનું છે. A ડેશ શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ A ડેશમાં શું ખૂટતું હતું એ, અને જે એની કિંમત મળી આપણને તે એમાં મૂકી દઈએ. તો A ડેશ બરાબર A માઇનસ મ્યુ જી બાય 2. એની કિંમત મૂકીએ, મ્યુ જી બાય 2 કોમન લઈએ, સાદુરૂપ આપીએ તો મ્યુ જી m પ્લસ m અપોન 2m. બીજું, ડી બરાબર શું છે? એલ અંતર કાપે છે, સમય શોધવાનો છે. તો ડી બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, એકચ્યુઅલી A ડેશ ટી સ્ક્વેર. પરથી નાના બ્લોક મોટા બ્લોકની સાપેક્ષે પ્રારંભમાં શું હતો? સ્થિર જ હતો. આપણે આ ગતિનું વર્ણન કોની સાપેક્ષે કરીએ છીએ? મોટા બ્લોકની સાપેક્ષે નાના બ્લોકની ગતિનું વર્ણન. તો એલ બરાબર 0 પ્લસ હાફ મ્યુ જી m પ્લસ m અપોન 2m ટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4ml અપોન મ્યુ જી m પ્લસ m. તો ટી બરાબર અંડરરૂટ 4ml અપોન મ્યુ જી m પ્લસ m. તો આ રીતે તમે આ દાખલો કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણું આજનું આ સેશન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશન આપણે સર્ક્યુલર મોશનનું રાખવાના છે. પણ આ દરેક દાખલાઓને તમે પહેલાં ભણો, જાતે ગણો. કોઈ તકલીફ હોય તો ફોન કરો. તો શુદ્ધ અંતઃકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા ખુશ રાખે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.